હાથ મૂકો આમાં કિચડ થશે અહીં કિચડ પેલી પેલું મૂકી દેજે અહીં કિચડ થશે બધું પાણી પી લો તો કિચડ થશે એ ગઈ રાખો ને પણ ના કિચડ થશે બધા બોલ ગણપતિ ગજાનન મહારાજ સદગુરુ દેવ सभाभ्यंतर शुचि यजमान भाले तिलकम कुर्यात् ओम सत्येन इंद्र प्रजत्रवाः सत्येन अपोगा विश्ववेदाः स्वस्ते रक्षारक्षो अरिष्टनेमि स्वस्ते नो बृहस्पतिर्दधातु ओम पानी पियो ओम ह्रीं केशवाय नमः ओम ह्रीं माधवाय नमः ओम ह्रीं नारायणाय नमः आत्मनो गोविंदेति अस्तम विचाल्य गोविंदाय नमः कुलेन पाहिनो देवी पायि खड्गे नचाम्बिके घंटा स्वरेण पाहि चापत्यानि स्वनेन च प्राज्ञां रक्ष प्रतीचाय चण्डिके रक्ष दक्षिणे ब्रह्मणेन मतदूलस्य उत्तरस्य तथेश्वरी ॐ महा देहि सौभाग्यम आरोग्यम देहि मे परमं सुखम रूपम देहि जयम देहि यशो देहि त्रिशो देहि फूल ચોકાતમાં પકડી રાખો બે હાથ જોડી અને સૌથી પહેલામાં પહેલા આપણા ઘરના દેવ આપણા વતનના દેવ આપણા ગામના દેખો ઘર તમે લઈ તો લીધું પણ મેન તો આની પૂજા છે આમાંથી વ્યક્તિ અંદર આવે વ્યક્તિ બહાર જાય સારા વિચાર લઈને આવે ખરાબ વિચાર લઈને આવે એ આપણને ખબર હોતી એટલે વર્ષો પહેલાના છે ને ઘરડા વ્યક્તિઓ છે ને 15 દાડે મહિને ઉમરો ધોતા ઉમરા પર બદલી ગયા સાથીઓ કરતા કે નહીં કરતા હે વાર હોય તહેવાર હોય કપૂર પ્રગટાવે ઉમરા પર કે ભાઈ નેગેટિવિટી આપણા ઘરમાં આવી જોઈએ સારી ઉર્જા આપણા ઘરમાં આવી એટલે આપણા ઘર તો રહી દીધું બરાબર છે એટલે સૌથી પહેલામાં પહેલા बोल महालक्ष्मी पूजा चलो भाई बेन તમારા હાથથી બધું પૂજા પર ચડાવવાનો છે હા જો પહેલા આ બાજુ પછી આ બાજુ પછી વચ્ચે સફેદ પાવડર પાઉસ પાવડર યાદ રાખવાનો હા ઓમ અભિલંચ ગુલાલંચ चौवाचंद्रमेव च चंद्रेण समायुक्ता सौभाग्यं प्रदेक्रुह्यता જ્યારે આવો તો ફોન કરજો ચાલુ બટન બરાબર વીર વીરાજ વિલમાં હે વીર પડે તું ફોન કરે ના રે બધા આવે એમાં જુદા તું આમ છે ને ભાઈ સર્વ મંગલ જય મંગલ લે શ્રી જનવાદ સાવિકે ગૌરી નારાયણ અને સાથીઓ પાડી મને ફોન ચાલાવજે અમે રાનો ત્રણ ફોટો તમારા કામ કરાય
નારાયણ દેવાજી જય. ઓમ જયંતે મંગલા કાલે ભદ્રકાલે કપાલને સર્વજાતિ હરે દેવી નારાયણે નમોસ્તે સર્વે સર્વશક્તિ સમન્વિતે ગૌરે દુર્ગે દેવી નમોસ્તે. બોલો ખોડિયાર જય. ડિસ્પ્લે આપડી ગમે તે વાંચી ચૂકી હોય એટલે આમાં લેવલ ખબર હતી. લઈ લેજે એક પછી. થોડું આપણે જોડે ચલો બાજુ બધા એક વખત. સરસ માઇક બધાની. ઉભા રહેજો. ચલો બાજુ બધા એક વખત. સરસ માઇક બધાની. ઉભા રહેજો. વેટ સામાન જ તમને ત્યાં મળે ને એટલું પુણ્ય આજે તમને આ પૂજા કરવાથી. એટલે ત્યાં કદાચ ના બી ગયા હોય તો ચિંતાનો કોઈ વિષય છે નહીં. પછી અહીંયા આવશે કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકવી, કઈ વસ્તુ ના મૂકવી, એટલે વાસ્તુ દોષ લાગે. શું લાગે? એ વાસ્તુ દોષના નિવારણ માટે વાસ્તુ પૂજા બી કરીશું અને સાથે નવગ્રહની પણ પૂજા કરવાની. અને છેલ્લી જે ગૌરી રંગલી છે ને એ બ્રહ્મા, વિષ્ણુ અને હવે અહીંયા પુણ્ય વાચન આવશે. દેખો પહેલો જે કળશ આવ્યો ને એ વર્ધિની કળશ હતો અને આ કળશ પુણ્ય વાચન. ગણપતિ પૂજન પૂર્વક પૂર્ણાહુતિ પર્યંત નીરાજન પર્યંત સકલ શુભ કર્મ ધર્માણી ચ દેવ પ્રેરણયા પ્રીત્યર્થમ કરીષ્યે. ફરી ચમચીમાં જળ લેજો. ગણપતિ સ્મરણ પૂર્વકમ આસનાદિ વિધિ કરીષ્યે. જળ પધરાવી દો, ચમચી મૂકી દો, હાથ જોડી ગણપતિ દાદાને પ્રાર્થના કરો. એ ગણેશજી, અમે તમને વંદન કરીને કાર્યનો આરંભ કરીએ છીએ, તો બધા જ કાર્યમાં અમને સિદ્ધિ વિનાયક સિદ્ધિ આપજો, મંગલ મૂર્તિ મંગલ આપજો. બરાબર છે? તો પ્રાર્થના કરો. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી બુદ્ધિ સહિત મહાગણેશાય નમઃ. પ્રાર્થના પૂર્વકમ નમસ્કરોમિ. ધરતી માતાને પગે લાગો. રત્નાકરા ધૌત પદામ હિમાલય કીર્તિને બ્રહ્મરાજર્ષિ રત્નાઢ્યામ વંદે ભારત માતરમ. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ધૃતા. સપરિવારાય ભૂમ્यै નમઃ. જમીન ઉપર ચડાઈ લો. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કરોમિ. ડાબા
નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાય સતતં પદ્મા સચિવેધા સાવિત્રી વિજયા તુષ્ટિ આત્મનઃ કુલદેવતા લક્ષ્મી ધૃતિ મેધા સ્વાહા. તો કાશીમાં નાવા ગયા તો એક ભગતે કીધું કે મેં સાંભળ્યું છે કે તમે તો મહાકાલી માતા સાથે વાતો કરો છો, મને દર્શન કરાવો ને. એક દિવસ કઈ ના બોલ્યા, 2 દિવસ. પેલો દરરોજ પાછળ પડ્યો એટલે કીધું કે આવતો રે દર્શન કરાવું. એટલે જેવો પેલો ભાઈ અંદર ગયો તો રામકૃષ્ણ ભગવાન અહીંયા આગળથી પકડી અને એને પાણીમાં ડૂબાડી દીધો, ડૂબકી મરાઈ અને 1 મિનિટ સુધી પાણીમાં જ રહેવા. ત્યારે એનાથી શ્વાસ ન લેવા લાગ્યો ત્યારે આમ